લીંબડી મોટા મંદિર મહંતે રથયાત્રા બાબતે પ્રતિક્રિયા આપી હતી અને સોશિયલ મીડિયા પર પોતાની વાત રજૂ કરી હતી। આવનારી તારીખ 7 જુલાઈ ઠાકોરજીની રથયાત્રા નીકળતી હોય છે, ત્યારે લીંબડી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર ખાતેથી પણ આ યાત્રા નીકળતી હોય છે અને આખા લીંબડી શહેરમાં ભાવિક ભક્તો સાથે પરિભ્રમણ કરે છે। ત્યારે સરકારની ગાઈડલાઇન્સ મુજબ આ વર્ષે ઠાકોરજીની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે। ત્યારે આ બાબતે લીંબડી મોટા મંદિર મહંત શ્રી લલિત કિશોરજી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વખતે લીંબડી શહેરમાં સરકારની ગાઈડલાઇન્સ મુજબ મંજૂરી નહીં મળતા આ વખતે રથયાત્રા મોકૂફ રાખવામાં આવેલ છે। પણ લીંબડી મોટા મંદિર ખાતે મંદિરના પટાંગણમાં આ દિવ્ય દિવસનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। અહેવાલ કલ્પેશ વાઢે। जय श्री गोपाल, जय जगन्नाथ। सौराष्ट्र निंबार्क पीठ मोटा मंदिर લીંબડી तरफथी आ वर्षे प्रथमवार भगवान जगन्नियंता जगन्नाथजीनी शोभायात्राનું रथयात्राનું भव्य आयोजन करेલું હતું, પરંતુ સરકારશ્રીના નિયમ મુજબ નવી કોઈપણ રથયાત્રાને મંજૂરી નહીં હોવાથી અમે આ યાત્રાને આ વર્ષે બંધ રાખીએ છીએ અને આવતા વર્ષથી મંજૂરી મળશે એટલે ચાલુ કરશું। દરેક ભક્ત ભાઈ બહેનોને બધાની વિનંતી, બધાનો ખૂબ ઉત્સાહ અને આનંદ હતો, પરંતુ હું ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણે આપણી ઈચ્છામાં ભેળવી દેવી પડે તો આ વખતે રથયાત્રાનું આપણું જે આયોજન હતું એ બંધ રાખ્યું છે। પરંતુ જ્યાં જ્યાં રથયાત્રા નીકળતી હોય ત્યાં ભગવાનના દર્શન કરવા માટે બધાને હું વિનંતી કરું છું, બધા જજો। અને અહીંયા લીંબડી મોટા મંદિરની 100 વર્ષની પરંપરામાં અહીંયા પ્રાંગણમાં જે રથયાત્રા થવાની છે એ તો ચાલુ જ છે, બાકી ગામમાં રાજમાર્ગો પર જે ફરવાનું હતું એ આ વર્ષે આપણે બંધ રાખ્યું છે। બધાને જય શ્રી